નમસ્તે કોલી સમાજ. જાગૃત કોલી ધ કોમન મેન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગરની. ભાવનગર શહેરમાં કોળી સેના દ્વારા આયોજિત અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમભાઈ સોલંકી તેમજ કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીની પ્રેરણાથી શહેરના આદાનગરમાં ઉપસ્થિત કોળી જ્ઞાતિની વાડીમાં પોલીસ ભરતી પરીક્ષાઓમાં ભાગ લેવા આવતા શહેર અને તાલુકા તેમજ ગ્રામ્યમાંથી પધારતા અલગ અલગ કોળી સમાજના ભાઈઓ અને બહેનોને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક આગેવાન તેમજ રવિભાઈ ગોહિલ શ્રી આદાનગર તળપદા કોળી જ્ઞાતિવાડીના ઉપપ્રમુખ શ્રી, અત્યારે આપણા ભાવનગરમાં એલઆરડી પોલીસની ભરતી અનુસંધાને આપણા માનનીય શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને તેમના દીકરા દિવ્યેશભાઈ સોલંકીની સૂચનાથી શ્રી આદાનગર તળપદા કોળી જ્ઞાતિની વાડીમાં આ જે એલઆરડીના વિદ્યાર્થીઓ જે પરીક્ષા દેવા માટે આવ્યા છે તેના માટે ખાસ આદાનગરની અમારી તળપદા કોળી જ્ઞાતિની વાડી એમાં ઉતારાની વ્યવસ્થા કરી છે. આ ઉતારામાં એમને રહેવા કરવા માટેની વ્યવસ્થા, જમવા કરવા માટેની વ્યવસ્થા કરી આપેલ છે. અને આ બધા વિદ્યાર્થીઓ સવારમાં પોતપોતાના ગંતવ્ય સ્થાને પરીક્ષા આપવા જવાના છે. એના માટે આ બધા વિદ્યાર્થીઓને અમે અહીંયાથી તેમને શુભકામના પાઠવીએ છીએ. આશરે કેટલા વિદ્યાર્થીઓ છે? અત્યારે સરેરાશ 850થી 900 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કર્યું હતું અને 850થી 900 વિદ્યાર્થીઓ અમારી તળપદા કોળી જ્ઞાતિની વાડી 2 માળની વાડી છે. એમાં નીચે વિદ્યાર્થીઓ છે, ઉપર બહેનોની વ્યવસ્થા કરી છે. તેમજ બીજો અમારી વાડીનો વિભાગ બાજુની સોસાયટીમાં બીજી નવી વાડી આવેલી છે, ત્યાં પણ 300 વિદ્યાર્થીઓને વ્યવસ્થા કરેલ છે. છતાં વિદ્યાર્થીઓની પૂરતા પ્રમાણમાં સંખ્યા આવતા બાજુમાં એક બીજી અલગ રજપૂત જ્ઞાતિની વાડી આવેલી છે, તો એ વાડીમાં અમે બીજા વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા કરી. તેમજ ત્યાં માનનીય શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે જમવા કરવાની પણ વ્યવસ્થા ખૂબ સરસ મજાની કરવામાં આવી હતી. એ બદલ અમે માનનીય શ્રી પરસોત્તમભાઈ સોલંકી, દિવેશભાઈ સોલંકી અને અમારી આદાનગર ટીમ આ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા આવ્યા છે તેમને અગાઉ એડવાન્સથી બેસ્ટ ઓફ લક પણ કહીએ છીએ.